છોટાઉદેપુરના બોડેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અલીપુરા, ઢોકલિયા, જૂની બોડેલીમાં વરસાદ છે। આ તરફ મોડાસર, અજાલી અને કડીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ હતી અને જે શહેરી વિસ્તારોમાં શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ તરફ અલીપુરા, ઢોકલિયા, જૂની બોડેલીમાં પણ વરસાદી માહોલ છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ અને શેરીઓમાં પાણી વહેતા પણ જોવા મળ્યા છે। આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। બોડેલીની સાથોસાથ હવે ક્વાંટમાં પણ વરસાદ અને વરસાદ કરા સાથે શરૂઆત થયો છે। ક્વાંટના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો। ભારે વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષ પણ ધરાશાયી થયા છે। વન વિભાગે આ વૃક્ષો હટાવવા માટેની કામગીરી શરૂ કરી છે। છોટાઉદેપુરમાં તેજ ગતિએ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા છે। ક્વાંટના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે આ વરસાદી માહોલની શરૂઆત થઈ। ભારે વરસાદ અને ભારે પવનના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે અને તેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા। જો કે તુરંત જ વન વિભાગની ટીમે વૃક્ષો હટાવવા માટેની કામગીરી શરૂ કરી છે। છોટાઉદેપુરના ક્વાંટમાં કરા સાથે વરસાદની શરૂઆત થઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા।